પણ ક્યાં બોલું આજ તો તારે મોડું જવાનું હોય કેવી મજા ને હજી 5 મિનિટની વાર 5 નહીં હજી તો 3 કલાકની વાર હું મેરે પહેલા તો મોજડી હો જલસો પડવાનો હે વાંચી લીધું બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર બધા મજામાં સ્વાગત છે રેડી રેડી શું થયું ઠીક है घर घी नो लाडવો कर दिए तो सारू ना लगे सेव ममरा खाई खाई ममरा जेवा થઈ ગઈ घर घी नो लाडવો ખવડાવે ભાઈ માર કર થઈને ખબર નથી પડતી ના ખાય તો હા તે એટલે જ પડ્યા રાખે માંદા हमारे जला भाई ने आ घड़ियार है किलेश्वर गया था ने से लई आया है आशापुरा थी का હા અને ઓલા ગોળ ગોળ ચશ્મા લે गोड़ गोड़ चश्मा લીધા તારે પણ બે મેચિંગ થાય હતી ગોરે ગોરે મુખડે નહીં થાય કાલે કાલે મુખડે पे કાલા કાલા ચશ્મા હાલ સાઈડ માં રે મારા પગમાં માખણ માલિશ કરવી જો ભાઈ મીનું માલું જો તો હાવ કીચડ જેવું બાબાના પગ કરી બાબા તમને પગમાં આ પગમાં ફોડો થયો તો આ તો કાંઈ હું આવું દે કેવા ખાવા પીવાના સારું થઈ ગયા જો ભાઈ આ જૂન વિરેનભાઈ નાસ્તા પેટીમાં હું લઈ જઈ હે તમને બહુ જ ભાવશે ચિપ્સ એને ભાવ એ પણ મેં તમે દેવા જાઓ ચાલો અમારે જલાભાઈ ને વીરેનભાઈ ને આજે है ને સ્કૂલનો ટાઈમ બદલી ગયો है 10:30 પૂગવાનું है અને 5 વાગે ખુલીએ પાછી હા કાલે પાછું હવે કાયમ એમ જ એક શનિવારે ટૂંકમાં હાફ ડે है બાકી આખો દિવસની નિશાળ થઈ ગઈ છે તો 10 મિનિટની વાર છે હાલો ચા થઈ ગયો છે ને તો ચા પીને પછી જ જાઉં હાલો ભાઈ કે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો ભાઈ હવે આજથી 5 વાગ્યા નિશાળ થઈ ગઈ છે એટલે હું જલાભાઈ તૈયાર થઈ ગયા 10:30 થી 5 અને અત્યારે વીરેને નીંદરે કરી લીધી છે અને મારે ખબર નહીં નીંદર થઈ હોય કેરી લીધી એમ થઈ હું હોજી ગયો ને એવું મને ફીલ થાય હા રાજુભાઈ ચા થઈ ગયો ભાઈ હા આવી ગયો જો જો હમણાં આખા દિન થઈ ગઈ હતી તો એવા હાટું ના હતો અહીંયા અમને ફૂર આવડે છે બેન કહેતા હતા કે હા જેને નીંદર આવે ને હોઈ જવાનું એમ હા જેને રમવું ની રમવી જેને રમવું ની રમે ઠીક હા વીર ઓર્ડર લીધો દે રાજી કોઈ મોટો તને યાદ છે આપણે વિક્રમ સાહેબ ના 5 વાગ્યા હાસન મોટા પાથરી એવું હા તો આસન પતા પાથરે હા આપણે કે હોઈ જાય લીલો કલર ખબર હે વિક્રમ સાહેબ ભણાવતા હતા ના ભણાવતા એ ખબર હે હુરાવતા ના ના નથી એ યાર ક્યાં ખબર ક્યાં માર્ગનું ઓલું કેવું વિશાળે બે એક સાઈડ રૂમ હતા હા માર્ગ સાઈડમાં જે રૂમ હતો ને
એ હું આપણે ભણતા બરાબર હવે હે ને હું છોકરાઓને મૂકીએ હું એકવાર કામ નીકળી જાય ભાઈ અમારે જલાને હવે ભણી જ લેવું છે અને હવે ન્યા છે ને નિશાળે વાદે કંઈ કરવાના નહીં અને જે શીખવાડે ને એ શીખવાનું સમજો વીરુભાઈથી ને બધેથી હોશિયાર થવાનું હોય બરાબર બધેથી આગળ જવાનું હોય ને તારે કલેક્ટર બનવું કે ડીએસપી કલેક્ટર કે શું બનવું તારે પાયલોટ બનવું હોય ભાઈ અમારે જિલ્લાને હા પાયલોટ બની જાય એટલે પછી તારે ઉડવાનું ને તારે 1700 બીજાને ઉડાડવાના સમજો હાલો તો હા ફટાફટ હવે આપણે નીકળી અને ભાઈ જો વાદળા સવારમાં કોકોક છાંટા નાખતા જાય છે ને આ ટાઈપનું વાતાવરણ છે અત્યારે અને ટાઈમમાં 10:30 ખાલી 2-5 મિનિટની જ વાર હશે મોડું થાય છે હાલો ફટાફટ બેહો ને કે મોડું થઈ જાય હાલો ભાઈ અમે કઈ ઓહાણ હતું નહીં સપનામાં ને નીકળી ગયા છે હવે ખીમણા જાય જોવાનું હે કાકા હા ઓશિક તેનું હૈયું ભરાઈ જાય કે ઘેરે મજા નથી આવતી હા હાલો નીકળી તો ગયા છે અહીં કોલવાથી બપોરના લગભગ 1 જેવો ટાઈમ થયો હે જોઈ ક્યાં પુગાય ચાલુ તારે બોલવું કાંઈ હા આજકાલ યાત્રાઓ બે તો નજીક ઉડી કરી લેવી છે વારે જવાનું નથી એવું અંજારમાં જવાનું હા મેકરોનું ઓ હા ન જવાનું ન જવાનું અમારે પ્લાન કરતા હતા ને ના જવાનું નજીકમાં આવે પણ વારે કરી નીકળાય તો જવાય નહીં ઠીક હા આજ કરે એમ નીકળ્યો મેળા ને તો આટી લેવું આટલે હા હાલો ભાઈ તો અટાણે હે ને કચ્છ જવાનો વિચાર હે નીકળી તો ગયા છે જોઈએ પછી ત્યાં ક્યાં જવાય છે હા બાપા ઉપડી ગયો બાપા ને વાંચીને વાવણું કરવું છે બાપુ હજી એટલી બોલો થાય તમે ચાલુ થઈ ગઈ હવે વાહથી ખટારા વધી જાય બહુ આવે હા તમે આખો અમારે ખાવું છે એટલે લીધી અમે હોય હા તો ભલે હાલો પાછળ હે જગ્યા હાલો ભાઈ ભતવર બાંધી લીધું In 600 meters, continue straight past Anjar Trima. Continue for 8 kilometers. अरे बड़े લાઈન હોય ને हाँ વાલ છે તો ठीक है એ રાટી આવે पानी पानी करने के બધા વિડિયો બનાવે Continue on Bhuj, Anjar Highway for 7 kilometers. કચ્છમાં આવી ગયા છે અહીં અને જાવું છે પહેલાં તો અમારા ખાસ એવા રણછોડભાઈ મિત્રને મળવા તો કચ્છમાં પૂગી ગયા છે ને કે અહીંયા આપણે નર્મદાની લાઈનનો છે ને ઓલો વાલ નીકળી ગયો છે ફુવારો બહુ જોરદાર થાય છે 2 મિનિટ ઊભી જરાક શૂટિંગ કરી લઈ ભાઈ પ્રેશર એટલે ગજબનો પ્રેશર છે જોતા હા બહુ ઊંચીનું છે આ દધેડો કેટલો જાય છે આ વીજ લાઈનથી કેટલી ઊંચી જાય છે પાણીની પિચકારી આ લાઈન મોટી હશે ને અહીંયા હા એ છે હા હો ઉપર આરામ થયો
હા પૂરું ના થાય એટલું ઊંચું હે. હા હા જોતા હા અરે હા એમાં લગભગ કેબલ નાખેલા હે લાલા. હા હા ઉપર હે હા હા પ્રેશર એવડો હોય ને તો બધા માણસો અહીંયા ઊભી ઊભીને જો બધા વિડીયો શૂટિંગ કરવા આવી ગયા જોતા. હા હાલો ભાઈ હવે નીકળીને ડાયરેક્ટ આપણે રણછોડભાઈને મળવા જવું હે તો પહેલાં ત્યાં જાઉં. હાલો ત્યાં જાય બીજું શું હોય આપણે યાર આવજો. જાઓ ને ભાઈ જાઓ હાલો તમે. હા હા હે રણછોડભાઈ. હાલો ભાઈ આપણે રણછોડભાઈને મળી લીધું ને એ આવ્યા હે હામાં. હવે અમારે લાલુભાઈ કરે ભાઈ સીટ બેલ્ટ પહેરી લ્યો કે તમારી ગાડી હક નહીં દઈએ. ઓલા જો તે ઓલો કાલનો વિડીયો ત્યાં બેઠે ને બધે ઠીક હા એનો ત્યાં ઉતાર હોય. હાલો રણછોડભાઈ આગળ પહોંચી ગયા છે. રણછોડભાઈ આવ્યા હતા હામાં તેડવા. જો મારી પાછળ છે ને એ આપણા ભાઈબંધ છે જૂનામાં જૂના. જ્યાં પહેલી વાર અમે કચ્છમાં આવ્યા ને ત્યાં એક બાપાને શૂટિંગમાં લીધા હતા ને એ વિડીયો રણછોડભાઈ જોયો હતો. પછી કોમેન્ટ કરીને એકબીજાના નંબરની આપલે થઈ અને વાતચીત થતી અમારી. પવન વધારે છે રણછોડભાઈ આજ હું છે ને માઇક લેતા ભૂલી ગયો એટલે થોડું કોકીનો આપણો અવાજ કરતા વધારે પવનનો અવાજ આવે. રત્નાલ ગામ જુઓ. હા તો મારકી કાકાને બોલો. કાકા હલો ઓલીભાઈ રામ 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 ક્યાં ને રામ રામ કામ જે અહીંયા કરતો ને એ બી બહુ વાર શરૂ સૌરાષ્ટ્રમાં એમ તો શું છે ભણતરે સારી છે ને નોકરીની ભૂખ છે. અમારે અહીંયા નોકરીની ભૂખ નથી બહુ. 4 છોકરી પોલીસ અમારે અહીંયા ભાગ્યા છે એટલે ખેતી થાય છે. વાડીમાં ફેરે છે એ હારો એટલે ઉનો શું છે અડધો કામ તો તમે વાડી બેઠા હો તો થઈ જાય. મજૂરભાઈ આપણે ધ્યાન બહુ રાખવું પડે. ખેતીમાં આપી છે આગળ ખેતીમાં તમારું ગામ જૂનું વાડી માથે રે વધારે ભાઈ બધું કામ કરે. જ્યાં જ્યાં આવ્યા આઝાદીના વખતમાં આઝાદી તો બરોબર જમીન રામ બાપા ને બધા
દ્વારકા વહી આપણે દ્વારકા પહેલેથી જ રામભાઈ મિત્ર એટલે બધા હું વિહામું ખાઈએ દ્વારકા જઈએ એટલે હા દ્વારકા હું કુવાનું ટાઈમે તો સૂઈએ જઈએ અમારા મિત્ર છે પહેલેથી. એ આવે પ્રસંગોમાં હા પછી ભાવેતર નીકળી ગયો એનું જમાઈ હતું ને મુંડુમાં પણ હું નથી બુકિંગ રૂમ બુકિંગ હા મેં કીધું તમે કાલમાં રાખો રણછોડભાઈ કઈ દવા વાપરીએ તો માંડવીમાં ફાયદો થાય એ શીખાડજો જરાક અમને. તમારે તો દુકાન ઘરની હે ને આ એગ્રો? હા ભાઈ આપણા ઠીક. હા મગફળીના વાવેતરું તમારે અહીંયા કેવાક થાય? હવે વધી ગયા કે પહેલાંથી કરો હો? બરાબર. કઈ જાત પસંદ કરો વધારે? 24 નંબર. આ રણછોડભાઈ કહેતા હોય કેમ કે અમારે તો બીજી બહુ જ આજી છે, આ 24 બહુ ઓછી અમારે હાલે. હા તમારે બગીચા વધારે? હા હા. નું વાવવામાં શું વાવે છે? કલમ આવે કે તમે રોપ આવે ને? મારે કદાચ વાવવા જરૂર છે આપણા વાહ ને. હા એ હા ઈ પાવડર ઓલો કયો આવે છાંટવાનો? આપણે નર લઈ જાય છે. આમાં પાવડર કંપનીનું કયું આવે? કંપનીનો કોઈ ના આવે. આવતો તે છંટકાવ કરવાનો નર છંટકાવ કરવાનો. આપણે વધારે પડતો નર જ લઈ આવે. રોપડો ટૂંકમાં એવો વાવી દઈએ એમ ને બાજુમાં? ના નર હોય ને જે નર ઝાડ એનો પાવડર હોય, કાઢીને પછી પાણીમાં નાખી અને આ જે હોય ને એની ઉપર છંટકાવ કરવાનો. હા હા ના એ સાંભળ્યું છે પણ ટૂંકમાં તમારે તો અહીંયા વાવેતરું બહુ હોય તો અહીંયા મળે કે ના મળે એમ તમારે પાવડર? નર ક્યારે મળે? ઠીક. હોળી ઉપર ત્યારે નીકળે ને હા તો જ હોય પણ ટૂંકમાં હોય એના હાથ આવી કાઢી જ આવે. હા એ પાવડર વેચે ટૂંકમાં? આ પાવડર વેચે. હા હા. અમારે મળતો જ નથી. અમારે શું ખાય વાવે તો નહીં ખાય વાવે એમાં એવું હોય. હા અરે ખાય બહુ પણ ઠરિયા ના થાય કે એવડા જેમ કે રહી જાય. એટલે રહી જાય. હા ઠળિયો ના થાય ને? મળતું હોય તો જણી રહી જાય. પાણી તમારે પાણી તો હે. મળે શું અંદર ફલન ના થતું. હા ફલનીકરણ નથી થતું. એક મોટી એવડી થાય પણ બીજી લોકો બધી એવડી થઈ જાય. ઠરિયા ના થાય. થઈ જાય. આ બધું આ રસ્તો જાય કે બીજો અહીંયા ગામમાં તો એરો આપ જાય અંદરથી જો હાલો સિસ્ટમ બતાવો તારા બહુ અઘરા છે. એને કાપવું પડે અને અંદર લેવાના. હવે કટિંગ કેટલા કરીએ? આ બધા કટિંગ થઈ જાય બધા અત્યારે કાપી નાખે. હા હમ એ રેવા દે તો એ દાડો ના આને કટિંગ કરી કરીને પછી આની ઉપર ઓલી દવા ઇથરેલ આવે, ઇથરેલ મારી દે 8મા મહિનામાં 20 તારીખે ઇથરેલ મારી દેશે એટલે બધા પાન ખરી જાય. સાવ તમને એમ કે બરી કેમ બીજા અજાણ્યો હોય ને એને એમ કે આવડું નુકસાન કેમ થઈ ગયું. પછી હુકાય પછી જે ફૂટ નીકળે ને એનામાં આમાં જે દાડમ લાગે ને ચોકડી વાળો ઈ સારો ઈ રાખવાનો. ઈ મોટા થાય ને અમે નંગ હારા થાય ઈ સારો થાય. પછી બારે જે લાગે ને જે દાળીમાં રહેવા દે, ચોકડી વાળો રહેવા દે. અત્યારે આ બધા જો હમણાં 1-2 દિવસમાં કાપશે બધા. અત્યારે સૂટ કાઢવી પડે. આ સૂટ છે આ બધા ખેરાવી નાખે. તો આપણે કાતર કે બસી કાતર વાળા મહારાષ્ટ્રી આવે ઇન્દ્રા નાસિક થી ઈ જ કાપી શકે. એનું કામ એક ઝાડના લે અને 20 રૂપિયા 25 રૂપિયા ઝાડું કરો. હા આપણે પેટર વાળી નહીં ને પાકો પાણો જ આવી જાય આપણે તો. હોય 2 ફૂટનો 1.5 ફૂટ. આ
રાખવા તો ગમે નહીં જાઓ ઈ થઈ ગઈ એમાં આવ્યું કે હા હવે તો છે આમ કેદારનાથ સુધી ગમે નહીં જાય હા કોંગ્રેસ ઘર કરી મથુરા હતા ત્યાં એટલે બધે બધે હવે અરે ગોતી લીધી એવા તો પડ્યા છે ને એવા હશે દાડમાં જો અત્યારે કે બધે પૂરા થઈ ગયા હા હા એવા કોક રહી ગયા હોય ને હા હા હોય પાછળથી એટલે આ બધા આને કાંઈ ન રાખવાનું હા કાઢી નાખે કાઢી ના નાખે તો ઓલું પાછું કોરે લે આપણે કઈ કરી લઈએ આપણે દાયરા બીબલો ઉભી હોય એટલે આવી ના હતું હા હા બહુ ફાલ જ ના આવે. લેતો આવી ગયો હોય વાહ મોટા હોય લઈ હાલે બે ગોતી લીધો કાચા હે ને આજે મોટું થઈ ગયું મને તો થઈ ગયું હા ના અમારે તો ઘણા કઈ ચાલો આપણે આવી ગયા છે અહીં બીજા દિવસે કચ્છની અંદર બીજો દિવસ થઈ ગયો છે આપણો અને રણછોડભાઈના ઘરે રાત્રિ રોકાણ હતું સાંજે જમવાનું ત્યાં હતું તો રણછોડભાઈના ઘરે રોકાઈ ગયા હતા અને પાછા રણછોડભાઈને લઈને જ અમે નીકળી ગયા છે અહીં હવે જાઉં હું અહીંથી લગભગ મેકરણ દાદા અને એના કાકાની વાડી છે આ દાડમનો બગીચો છે તો અમે આવ્યા અહીં અંદર જોવા તો હાલો ફટાફટ વાડીની અંદર ચક્કર મારી લઈએ અને પછી આપણે આ વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈએ જો આ ટાઈપનો કંઈક બગીચો છે દાડમનો અને ઘણી બધી મહેનત હોય રણછોડભાઈ આગળ સલાહ દેતા જતા હતા અને અમે પછી ટૂટા ફૂટા દાડમ જડી ગયા ખાવાનો ખોસરો કરી લીધો આજ ખેર ઓમ લીગલી લીધા હે ઓલી વખતે આપણે જઈ આવ્યા ને 21-22માં 2-4 વર્ષ થઈ ગયા હે તે દિવસે આપણે છાનામાના તોડ્યા હતા પણ એ તો બગીચો ક્યાંનો હોય ખબર નથી આઈડિયા નથી કાંઈ હાલો હવે આ વાડીની ચક્કર લાગી ગઈ અને આ વિડીયાનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ